જય જવાન જય કિસાન। તો આપણે આજે આવ્યા છો સોમળાજી અણદાજી પટેલને ત્યાં અને સોળાફળીનું વાવેતર પણ કર્યું છે। તો એમને વોર્ગુની કરી છે કે મતલબ દવાઓ વાળી કરી છે એ પણ હું ખેડૂતને પૂછતો તો આપ બી સોમળો ભાઈ આ પોતે પ્રોપર એમને કમસે કમ 2 વીઘોની અંદર સોળાફળી કરી છે। સોળાફળી છે, પછી ગવાર વાયો છે અને દૂધી બી વાઈ, મરચું વાય છે, એ પણ હું તમને બતાવીશ। તો સોમળો ભાઈ આપણને શું કહેવા માગે છે તો પણ સોમળા ભાઈને આપણે પૂછો, બરાબર? તો સોમળા ભાઈ તમે અંદાજે કેટલા 2 વીઘાની અંદરમાં હે ને? હા, 2 વીઘાની અંદરમાં હે। તો કેટલા દિવસ થયા તમને સોળાફળી વાયાને? આ સોળાફળી વાયાને 26 દાડા થયા છે। બરાબર। તો હાલ હમણે હવામાન ને એવું બધું હતું તો મેલો બીજો તમારે મતલબ તો આના ઉપર તો નહીં આવ્યો હોય ને? ના, હજી નહીં આવ્યો મેલો। બરાબર। તો તમે દવાનો છંટકાવ તો નથી આપ્યો ને? ના, હજી નથી આપ્યો। બરાબર બરાબર। દવાનો છંટકાવ આપવાની નથી। બરોબર બરોબર। મતલબ તમારું કેવું એવું થાય છે કે મારે વોર્ગુની મતલબ સોળાફળીને બધું આ કરવાનું છે, મરચાં છે, દૂધી છે અને ગાર પણ ફળીવાય છે, મતલબ બધું ઓર્ગેનિક બનાવવાનું છે। બરાબર બરાબર, ઓર્ગેનિક કરવાનું એમ ને? હા। તો તમે રાસાયણિક તો આમે આપ્યું જ નથી ને? ના, નહીં આપ્યો અને હવે આપવું નથી ને? ના, હવે નથી આપવું। બરાબર બરાબર। કોઈ ખેડૂત ખાય એના માટે સારા માટે આ ઓર્ગેનિક બનાવવું છે। બરાબર। હા, અને જે ઓર્ગેનિક દવા બરાબર બરાબર। કોઈ ઝરણ છે, છાસ છે, એ છોટવાનું। બરાબર બરાબર। બીજું કોઈ રાસાયણિક નથી નાખવાનું। તો સોમળાભાઈ ગરુ કવર માથેથી તમે લઈ લીધું એનું કારણ? આ સૂર્યપ્રકાશ મળે એનાથી થોડો વિકાસ સારો કરે। બરાબર બરાબર। એના માટે લીધો નીચે બરાબર। ઢોકી દેવાનું। તો કદાચ આવું હવામાન ખરાબ છે તો તમે આને ટોકશો પાછું કે ખુલ્લું રાખશો? ઢોકી નાખવાનું પાછું। બરાબર બરાબર। રાતના ખાર પડે ન પડે એમાં। બરાબર। તો સોમળાબા કહેવાનો મતલબ 2 વીઘાની અંદરમાં વાયુ છે તો તમે ઉત્પાદન કેટલું લેશો આમાંથી? ઉત્પાદન તો સારો લેવો છે। કેટલું ઉત્પાદન લેશો તમે? 1.5 લાખ થી 2 લાખ નો લેવો છે ઉત્પાદન। બરાબર બરાબર। એટલો તમારો અંદાજ છે? 2 વીઘાનો અંદાજ છે। અને તો તમારી સેવા પરવોને તો મને અંદાજ તો વધારે લાગે, પણ આપણે સાધારણ આટલો કોનો આટલા કહો છો તો તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો કે વોર્ગુની કરવરાય કે ના કરવરાય? કરાય, ઓર્ગેનિક ખેતી કરાય। કરાય। હા, બરાબર। ઓર્ગેનિક કરાય। રાસાયણિક દવાઓ દે માણસોની બધી પરિવર્તન બદલી જાય। બરાબર। એના એટલે માટે આ બધા ખેડૂતો મતલબ રાસાયણિક વાપરે છે હા, અને તો મતલબ આ યુરિયા ખાતર હે, ડીપી ખાતર હે અને અમુક ઘણી ઝેરી પણ એવી ખતરનાક દવાઓ આવે છે। તો આજે સોટ્યું હોય ને સવારના તો ફૂલ આવી જાય, કાલે સોટ્યું હોય તો મતલબ ફળી પણ ત્રીજે દાડે મોટી થઈ જાય। તો તમે વીડિયાના માધ્યમથી ખેડૂતને શું કહેવા માંગો? તમે ઓર્ગેનિકમાં એમ કહેવા માંગો છો? તમારો ભાવ છે કે નહીં એમ? ઓર્ગેનિકમાં આવો બધાય, હું તો એમ કહું છું કે ઓર્ગેનિકમાં આવો, લાડલી પેઢી સુધરે। બરાબર। આ રાસાયણિક દવાઓ ખાતર ને ખાઈ ને આ રોગો નીકળે માંથી કેટલા બરાબર દવાખાના ભરી મરી ગયા મને એ છોડો હોય। બરાબર। અને આ ઓર્ગેનિક ખેતીમાં આવો, ઉત્પાદન સારો મળે અને ખેડૂતને તો સોમળાભાઈ અમુક અટકના ઓમલા બીજા ત્રીજા થા કરે છે, અમુક ને બચપણ થાય તો આ કયા કારણથી થાય? આ યુરિયા ખાતરથી। એરિયા ખાતરથી? એટલે એરિયા ખાતર તો દાખલા તરીકે આપણા ઇન્સાનને અસર કરે તો આપણે માલને એરિયા ખાતરનું મતલબ સારો છો આપણે બાજરી હોય છે, રજગો હોય છે, રજગા બાજરી હોય, ઘણી પ્રકારના ઘાસચારા હોય છે, મકાઈ હોય છે, અને બધા ખેડૂતો પણ વાપરે છે એરિયા દવાઓ, જીવાણા મારવાની દવાઓ નાખે છે। તો તમે ખેડૂતને હજી શું કહેવા માંગો છો કે એરિયા બંધ કરવું છે કે નહીં? એમ એરિયા બંધ કરવું છે। બરાબર। માલને નુકસાન આપે, મનખોને નુકસાન આપે, આપણે બાજરી ખોતી નુકસાન આવે, શાકભાજી ખાશો તો નુકસાન આવશે। બરાબર બરાબર। ડીએપી યુરિયા દવાઓ ઠોકશે તો નુકસાન તો આવે। બરાબર। આપણા ઘરે પરિવર્તન સંભાળો, બધાને સંભાળો એમ। બરાબર બરાબર। બધાને વિચાર કરો તો ઓર્ગેનિક ખેતી કરાય। બરાબર। અને તો તમે દાખલા તરીકે આમાં 2 વીઘાની અંદરમાં તમે આ બાજુ નજારો કરો
તો તમે 2 વીઘોની અંદરમાં દાખલા તરીકે વાયુ હોય તો બધું સોણિયા ખાતર નાખીને જ વાયુ છે ને? સોણિયા ખાતર નાખીને વાયો બરાબર. કદાચ એને કંઈક પણ દાખલા તરીકે ભાવેશભાઈ કોક એમને ભાળવા બી આવી શકે, બરાબર, મુલાકાત સોમળાભાઈની પણ લઈ શકે, તો એમાં 100% તમને ખાતરી છે ને કે મેં દવા નથી વાપરી, એવી તો ખાતરી પાકી? હા, ખાતરી પાકી. બરાબર. હા. સોમળે ભાઈ સોળા ફળી 2 વીઘોની અંદરમાં કરી છે, તો દાખલા તરીકે એમને પૂરું સોણિયું નાખી અને પૂરી ટ્રીટમેન્ટ કરી છે, તો તમે ખેડૂત સોમળાભાઈનું કેવું કે 2 હાથ જોડીને સોમળોભાઈ એમ કહેશે કે તમે ખેડૂત જાગૃત થો અને સોણિયા ખાતર વાપરો અને વોર્ગુની આવો, તો સોમળાભાઈનું કેવું એવું થાય છે કે આવનારી પેઢીઓમાં સારો રહે. હા, આવનારી પેઢીઓમાં આ દવાઓ અને આ એરિયા અતિશય બગાડ કરે છે એનો કોઈ માપ નથી. આ કેન્સરનું બેન્સરનું ઘણી પ્રકારના રોગો તો આ એરિયા દવાઓના કારણથી જ આવે છે ને? આ એરિયાના કારણથી, એરિયા ડીએપી ની દવાઓ બધું એનથી તો દાખલા તમે વોર્ગુની કર્યું છે તો એનો શાકભાજીનો ટેસ્ટ બી અલગ હશે ને? અલગ આવે છે ને ટેસ્ટિંગ, એમાં રોગ ઈ ન થાય, ખાવામાં ટેસ્ટિંગ આવશે. ઓરિજિનલ માલ ને આપે સારો રાસાયણિક ખાતર નાખીને માલ ભળો ઠેરતા નથી. અચ્છા. તો સોમળાભાઈને મતલબ સોળાફળી વાય તો એમનો તમે વિકાસ જોઈ લો, અને કંઈ પણ દવા આપી નથી ક્યાંય મેલો કે મચ્છી કે ક્યાંય પણ નથી, જોઈ લો. અને અંદાજે 25 દિવસનું વાવેતર છે, અને જોઈ લો મારા મિત્રો, તો આ 2 વીઘોની અંદરમાં છે, અને આ ખેડૂતને બહુ આભાર છે. તો 2 વીઘોની અંદરમાં આમને પણ સોળાફળી કરી છે, અને સાથે આ બાજુ એમને દૂધી પણ વાવેતર કરી નાખ્યું છે, અને ગારફળીનું વાવેતર કરી નાખ્યું, એ પણ મોટા છોડ થયા. મરચોનું વાવેતર છે, એ બી મોટા થઈ ગયો, જોઈ લો. ખૂબ આ ખેડૂતને આભાર છે.